અરે વાહ કંકુ, તું તો એક પોડકાસ્ટ માટે કેટલી બધી ખુશ થઈ ગઈ છે. ના ના ભાભી, આ વાત નથી. તો શું વાત છે? મને છે ને બહુ મોટો ઓર્ડર મળ્યો છે. 200 જણાની રસોઈ બનાવવાનો ઓર્ડર. અને એની ભેગી એને કેક જોઈ છે. તો મેં તો હા જ પાડી દીધી. શું છે કે ગૌરંગભાઈની ઘરેથી કામ ચાલુ થઈ જશે. ભાભી, મસ્તીની વાત છે ને? મને છે ને ભાભી તમારી મદદ જોઈશે. હા કંકુ, તારે કઈ કહેવાનું કે પૂછવાનું થોડું હોય. હવે તો તું આ ઘરની શ્રેષ્ઠ વહુ છો, તારે તો આમ ઓર્ડર કરવાનો હોય. ઓર્ડર? ના ના ભાભી, એ તો સ્પર્ધાની વાત હતી. ઘરના મોટા વહુ તો તમે જ છો. મારે તમને કઈ થોડી કહેવાય. તું બાકી તો કઈ રાખતી નથી. ભાભી, જમવાનું તો હું બનાવી લઈશ, પણ કેક છે ગૌરંગભાઈ જેટલી સરસ કોઈ નહીં બનાવી શકે. હા હા કંકુ, કોઈ વાંધો નહીં. હું ગૌરાંગને કહીને તારા માટે કેક બનાવડાવી દઈશ. હા, અને બીજું પણ કઈ કામ હોય, હેલ્પ જોતી હોય તો કહેજે. ના ના, મારે ત્યાં હોટલમાં જઈને જ જમવાનું બનાવવાનું છે, અને ત્યાંના માણસો પણ હશે. કઈ હોટલ છે? હોટેલ ઉત્સવ. અરે હું તો ત્યાં જ ઇન્ટર્નશિપ કરું છું. અને અમારું જે મેનેજમેન્ટ છે ને, એ નેક્સ્ટ મંથ ગુજરાતી ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ રાખવાનું છે. એનું જ તો કામ છે. અરે તો હું ત્યાં જ હોઈશ તમારી સાથે. લે, તો બહુ સારું થઈ ગયું. એકથી ભલા બે. એવું તને લાગે છે કંકુ, બાકી હવે તારું બધું બગડવાનું જ છે. પહેલા તારો પોડકાસ્ટ અને પછી તારું આ ફૂડ. અરે કંકુ, તારે પોડકાસ્ટમાં જવાનું છે ને? હજી તું તૈયાર પણ નથી થઈ. જવાનું તો છે. તો જા, જલ્દી તૈયાર થઈ જા. હા, તૈયાર થઈ જા. ઇન્ટરવ્યુ વાળા ભાઈએ જલ્દી આવવાનું કીધું છે, કામય બાકી છે. આ લાઈટ કોને બંધ કરી? હજી હમણાં તો ચાલુ હતી. નહીં. આ બધું કોણે કર્યું? આ બધું મેં કર્યું. તમે? નાના શેઠ, હવે બધી વાતો પછી. હવે તું જલ્દીથી તૈયાર થઈ જા. નાના શેઠ, પણ તમે શું કામ હેરાન થાવ છો? અરે કારણ કે મારું મન હતું. ચાલ હવે હું તને જલ્દીથી તૈયાર કરી દઉં. આપણે પહેલા સાડી પહેરીએ. આપણે નહીં. હું સાડી મારે પહેરવાની હોય અને તમને ના આવડે સાડી. એ હું નક્કી કરીશ. પણ નાના મેં શેઠ, કહેવાને એક પણ શબ્દ નહીં. આજે હું તને તૈયાર કરીશ એટલે કરીશ. નાના શેઠ, મને એક પણ શબ્દ નહીં. હવે આ સાડી તું વીટી લે પ્રોપર. હું ઊંધો ફરી જાઉં છું. આખું બાંધો. બંધ. કંકુ, હજી કેટલી વાર? નાના શેઠ, હું જલ્દી જ કરું છું, પણ આ દોરી છે ને, મારો હાથ નથી પહોંચતો. કંકુ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, જો તને વાંધો નહીં હોય તો હું આંખ બંધ કરીને હેલ્પ કરું. આંખ બંધ રાખીશ. ઠીક છે. ઓકે. કંકુ, શું થયું? માણસનું એક એવું છે ને, જ્યારે દુઃખી હોય તો હસે, અને સુખી હોય ત્યારે જો આમ આંસુ નીકળે. નાના શેઠ, હવે તો હું તૈયાર થઈ ગઈ ને? કંકુ, એક મિનિટ. હવે તૈયાર છે. તો હવે હું જાઉં? કા? હું નહીં, આપણે છે. તમે મારી જોડે આવો છો? હા. આ હાથ ક્યારે નહીં છૂટે. અને હવે જ્યાં પણ જઈશું સાથે જઈશું. ઓ
ભાભી, તમે તો કહેતા હતા આમ થાશે ને તેમ થાશે. શું થયું હે? દોને ઢેફા? ઓલી કંકુડી પાછી આપણે બંને કરતા આગળ વહી ગઈ. શાંત જ્યોતિ, શાંત. હજી આપણી પાસે બહુ બધો સમય છે. હે? એ તો પહેલા પણ હતું. પણ શું થયું? આપણે શું કરી શક્યા? હે, કાઈ નહીં. જે નથી થયું એ જ કરવાનું છે, અને જે નથી થયું એ જ હવે થવાનું છે. તો કરો ભાભી, કાઈ કરો. અને ઓલી કંકુડીની છે ને આબરૂ કાઢો. આપણી તો ઘણી ગઈ. હવે એ જ કરવાનું છે ને મારી પાસે આઈડિયા પણ રેડી છે. હાય બાપા, તો મને તો કયો. હવે કહેવાનું નહીં, જોવાનું છે, અને એ પણ રૂબરૂ. પહેલા પણ આવું જ કીધું. અરે કંકુશ્રી, તમે લોકો બહાર જાઓ છો? કાકા આજે કંકુનું પોડકાસ્ટ છે ને ત્યાં જઈએ છે. અરે હા, જો કંકુ, જરાય ગભરાવાનું નથી. હા, તૂટી જ પડવાનું, સામેવાળાને બોલવાનો મોકો જ નહીં આપવાનો. હા કાકા. હાય બાપા, કંકુડી, તું તો હવે મોટી માણસ થઈ જાય હે. પછી અમે ભૂલી ન જતી હો. એવું કોઈ દી થાય ભાભી? કંકુ, મને શું વિચાર આવ્યો કે અમે પણ સાથે આવ્યા. હા ભાભી, એમ પણ પોડકાસ્ટ કેવી રીતે થતું હોય ને એ મેં જોયું જ નથી ક્યારે. હા તો હાલો ને ભાભી, મને સંગાત રહેશે અને ગમશે પણ. ને સાચું કહું તો ભીખ ઓછી લાગશે. જોયું જ્યોતિ, કેવી તરત જ હા પાડી દીધી. હા, બધા ભેગા જઈએ, હાલો. પણ મને લાગે છે કે શ્રીભાઈને કદાચ નથી ગમ્યું. ના ના ભાભી, એવું કંઈ નથી. ચાલો તમે પણ ચાલો સાથે, બધા જશું તો મજા આવશે. હા, એ બાને પિકનિકે થઈ જશે. હે, હાલો હાલો. કાકા, મને ખાતરી છે કે તમે તમારું બેસ્ટ જ આપશો. હેલો. હા, અમે બસ પહોંચીએ જ છીએ. હા. કંકુ, ચાલ આપણે નીકળીએ. આ બે જોગ માયાઓ સાથે ગઈ છે. માવડી મારી દીકરીની સાથે રહે છે. ના ના સર, મને બધું ક્રિસ્ટલ ક્લિયર જોઈએ. આઈ ડોન્ટ વોન્ટ એની એડજસ્ટમેન્ટ, પ્લીઝ સર. આ શું છે? મેં નારિયેલ પાણી મંગાવ્યું હતું, એ ક્યાં? સર ક્યાંય મળ્યું નહીં તો એના બદલે ઓરેન્જ જ્યુસ લઈને આવ્યો છું. એ પણ તમને ભાવે છે. જેટલું કહ્યું એટલું જ કરવાનું. મને ઇન્ટરવ્યુ પહેલા નારિયેલ પાણી જોઈએ. જા, જેને નારિયેલ પાણી લઈ આવો. પણ ગવાર ઇડિયટ. અભાણ કે ગમાર, પણ છે તો માણસ જ ને. એક્સક્યુઝ મી, તમે કોણ? સર, આ કંકુ છે જેના સાથે આપણે પોડકાસ્ટ કરવાના છે. ઓહ, લુક મેડમ, આજે તમે ગેસ્ટ છો એટલે મારે તમારું ઇન્ટરવ્યુ કરવાનો છે, એ વાત સાચી છે. પણ મને કોઈ સલાહ આપે એ વાત મને ગમતી નથી. ગમે કે ન ગમે, પણ ભાઈ, જે સાચું હોય એ સ્વીકારવું પડે. અને માણસ ભલે નાનો હોય કે મોટો, પણ માણસાઈ આપણી ન ચૂકવી જોઈએ. બાકી ભાઈ, મેં તો તમને ઘણી વાર જોયા છે ઇન્ટરનેટ પર. તમે બહુ મોટા માણસ છો, અને જે મોટા માણસ હોય ને એનાથી બધાય પ્રેરણા લે. એટલે જેટલા મોટા માણસ એટલી સરસ રીતે આપણે વર્તવું જોઈએ. લુક મેડમ, માણસ એમના કામથી ઓળખાય છે. જેમ તમે પણ હોમ મેનેજમેન્ટમાં એક્સપર્ટ છો ને. અને આ જ વાત મને આખી દુનિયાને દેખાડવાની છે. તો બસ આ બધી વાતો રહેવા દો ને. ખાલી ખાલી ભાષણ શું કામ આપો છો? જાનકી, જાનકી. યસ સર. આ બેનને એમની જગ્યા દેખાડો. નારિયેલ પાણી. બેન, આ મારો સ્ટુડિયો છે. તમે ડર્યા વગર બધું બોલજો. હું તમને માઇક પહેરાવી દઉં. આવી જાઓ. ચાલો. થાના શેઠ, તમે પણ આવો ને. કંકુ, હું શું કરીશ? મને જોજો બસ. હાલો, આવો.
અહીંયા સર આ ક્વેશ્ચન આમાં બધી માહિતી છે. કંકુએ લાઈફમાં જે પણ અચીવ કર્યું છે એ જાણીને જ આ લિસ્ટ બનાવી છે. વોટ શું છે આ? કોણ જોશે આને? આમાં કઈ એન્ટરટેનિંગ મસાલો નથી. મને કઈ મસાલો આપ. પણ સર કંકુની લાઈફમાં એવું કંઈ પણ નથી થયું. મને જે જોઈએ મને મળવું જ જોઈએ. નાઉ ઓનવર્ડ્સ તું તારી અક્કલ નહીં વાપરતી. જા. આ સારી તક છે બનેલું કામ બગાડવાની. ભાભી ક્યાં ઉપડ્યા? કંકુને ફેમસ કરવા. હાય બાપા, અહીંયા આટલા બધા લોકો એને ફેમસ કરવા પર તુર્યા છે. અમારે શું લેવાને એને ફેમસ કરવી છે? જ્યોતિ, તું જોતી જા. એક્સક્યુઝ મી. યસ, તમારી ઓળખાણ? હું તમન્ના, જોશી પરિવારની મોટી વહુ. ઓ, તમે પેલા કંકુની જેઠાણી, રાઈટ? હા અને ના. મીન્સ એ બધું હું તમને પછી જણાવીશ. અત્યારે માત્ર એક જ વાત કહેવા આવી છું કે તમે જે કંકુનો પોડકાસ્ટ કરવા માંગો છો ને, એ કંકુ અમારા ઘરની કામવાળી હતી. વોટ? હા, આજ તો બધું જાણવું છે મને. હું તમને બધું જ જણાવીશ. તો હવે આપણે શરૂ કરીએ. હા, તમને ખબર છે ને કે આ ઇન્ટરવ્યુ લાઈવ છે, સીધો ઇન્ટરનેટ પર જશે. અને ઘરના બધા રાહ પણ જોઈ રહ્યા છે. હા દીક્ષિતભાઈ, હા મેં છે ને એક તમને લિંક મોકલી છે. હા, અમારી કંકુનો ઇન્ટરવ્યુ છે, ખાસ જોજો. હા હા સરિતાબેન, આપણી કંકુઓ પહોંચી ગયા છે. હમણાં ઇન્ટરવ્યુ શરૂ થઈ જશે. હા કંકુ બોલ. હા કાકા, બધું બરોબર તો જશે ને? મને ગભરામણ થાય છે. ટેન્શન નહીં લે, બધું બરાબર થશે. તું એકદમ બેસ્ટ છે, મને ખાતરી છે. હા, પણ આ પહેલી વાર બોલવાનું થાય છે ને એટલે. એ જીવનમાં ઘણી બધી વસ્તુ પહેલી વાર જ થતી હોય છે. આમ એકદમ બિંદાસ તું બોલજે, જરાય ચિંતા નહીં કરતી, બધું બરાબર થશે. હા. એક મિનિટ, ભાભીને આપું. હા લો ભાભી. કંકુ બહુ, જરા પણ ચિંતા નહીં કરો. માવડીના આશીર્વાદ તમારી સાથે છે. તમે તમારું બેસ્ટ આપજો. હા હા બા. તમને ખબર છે, અમે બધા જ જોવા માટે બેસી ગયા છે. હા. ભૂપેન્દ્રભાઈએ તો અડધા રાજકોટમાં કહી દીધું છે કે અમારી કંકુ વહુનો આજે ઇન્ટરવ્યુ છે. અને બાકીના અડધા રાજકોટને ભાભીએ કહી દીધું છે. જાઓ જાઓ જાઓ. હા, અને માવડીના આશીર્વાદ તમારી સાથે છે. જાઓ. હા. નાના શેઠ, આ બધા આટલા ખુશ છે પણ મને ગભરામણ થાય છે. કંકુ, તું જરાય નહીં ગભરાવ, ઓકે? બધું જ બહુ સરસ જશે. આ બધું તમારા લીધે જ થાય છે. તમે આવ્યા ને મારો હાથ પકડીને મને આ ઘર લઈ આવ્યા. જો ઓલાદી તમે મારો હાથ પકડી મને ઘરે ના. અને એ હાથ હવે ક્યારે નહીં છૂટે કંકુ, ક્યારે નહીં. આપો, હિંમત આપો. હવે તો એની જ જરૂર પડવાની છે. અને મમ્મી તમને તો ખાસ કંકુને શ્રેષ્ઠ વહુ બનાવીને હવે જુઓ તમારી વહુની શ્રેષ્ઠતા. તો હવે શરૂ કરીએ. હા પ્લીઝ પ્લીઝ. હા, તો કંકુ, તમારો જન્મ ક્યાં થયો? રાજકોટ પાસેના સરદાર ગામે. 16-17 વર્ષની હતી ને ત્યારે રાજકોટમાં આવી. બા બાપુજીએ મને મોટા કર્યા અને પછી બહુ પ્રેમ દીધો. આ લોકોએ મને બહુ એટલે બહુ પ્રેમ દીધો છે. ધેટ્સ નાઇસ. તમારું બાળપણ કેવું હતું? બધાયનું હોય એવું, બહુ સરસ. હા, મારા બાપુએ મને એક વાતની ખોટ નથી થવા દીધી અને બાએ બહુ સરસ રીતે રાખી છે. હું ભણવામાં બહુ હોશિયાર.
પણ આગળ ભણી ન શકી. પછી બાપુ ગયા ને બાપુજી મને અહીંયા રાજકોટમાં લઈ આવ્યા. અહીંયા રાજકોટમાં આવીને જ મને મારા બીજા બા મળી ગયા અને મારા બાએ મને પોતાની દીકરી કરતાં વધારે પ્રેમ દીધો છે. એ તો કહેતા હતા કે કંકુ તું આગળ ભણ. એમની ઈચ્છા પણ હતી પણ મેં જ ના પાડી દીધી. બાપુજી ગયા પછી કાકાએ મારો હાથ ચાલી લીધો અને આજ સુધી મૂક્યો નથી. કંકુ, તમે આટલા વર્ષોથી આ ઘરમાં રહો છો, તમને થયું નહીં કે લગ્ન પછી ક્યાંક ભાઈ, નસીબદાર હોય ને એને જ માવડી આટલું સરસ ગોઠવી દે. જ્યાં હું મોટી થઈ ત્યાં જ મારા લગ્ન પણ થઈ ગયા અને મારા જીવનમાં આવ્યા નાના શેઠ. એક મિનિટ, એટલે સોરી, એટલે તમે તમારા હસબન્ડને નાના શેઠ કહીને બોલાવો છો? હા, પહેલેથી એ જ કહેતી આવી છું તો હજુ એ જ કહું છું. અચ્છા, પણ એ તો કામવાળી અને નોકરો કહે છે. કંકુ, તમે આ ઘરમાં નોકરાણી કે કામવાળા હતા? હવે ખરો ઇન્ટરવ્યુ શરૂ થયો. હાય બાપા, આ ખેલ તો ભાભીનો જ હોય. શું થયું કહું? જવાબ આપો. તમે આ ઘરમાં કામવાળા હતા ને? શું થયું? જવાબ આપો. હમણાં થોડી વાર પહેલા તમે કહેતા હતા ને કે જે સાચું હોય એ સ્વીકારવું પડે. તો હવે સાચું સ્વીકારો, જવાબ આપો. હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? તમે એક નોકરાણીમાંથી ઘરની મહારાણી કેવી રીતે બની ગયા? માલિકને ફસાવીને? અરે જવાબ આપો કંકુ. બધા ઇન્ટરવ્યુ જે જોઈ રહ્યા છે તમારા જવાબની રાહ જોઈ રહ્યા છે. જવાબ આપો. ભાભી, તમે તો મજા કરાવી દીધી હો. જ્યોતિ, તને કીધું હતું ને કે ઘરની શ્રેષ્ઠ વહુને એવો ઘા મળશે ને કે જિંદગીભર રૂજાશે નહીં. શું થયું? હવે બોલતી કેમ બંધ થઈ ગઈ? શું આ વાત સાચી નથી કે તમારા મેરેજ ફક્ત નામ પૂરતા છે? શું આ વાત સાચી નથી કે તમે પતિ પત્ની તરીકે એક સાથે રહેતા નથી? શું આ વાત સાચી નથી કે તમારી માં એટલે તમારી સાસુ તમારા મેરેજથી નારાજ હતા, એમને તમારી સાથે વાતચીત પણ બંધ કરી દીધી? શું આ વાત સાચી નથી કે તમારા પર તમારા સસરા, જેમને તમે બાપુજી કહો છો, એમના જ ખૂનનો આરોપ લાગ્યો હતો? શું આ વાત સાચી નથી મિસિસ કંકુ? જવાબ આપો. કે તમારા પતિ કોઈ બીજી છોકરી જેનું નામ રિયા છે એના પ્રેમમાં હતા? શું થયું? જવાબ આપો પ્લીઝ. બંધ કરો આ બધું, બંધ કરો આ બધું. કંકુ, ચાલ કંકુ, ઊભી થા. હવે આપણે અહીંયાથી જઈએ. બંધ કરો આ બધું, બંધ કરો આ બધું. સોરી મિસ્ટર શ્રી, આ લાઈવ ટેલિકાસ્ટ છે. જો કેટલા બધા કમેન્ટ્સ આવી રહ્યા છે.